કૃષ્ણ મિત્રો, પૂનમ બુક્સમાં આપનું સ્વાગત છે। આજે આપણે બાજરીના લોટ અને મેથીના ટેસ્ટી એવા પુડલા બનાવીશું અને આ પુડલા એકદમ સોફ્ટ અને જાળીદાર બનાવીશું, જેથી દાંત વગરના પણ આ પુડલા ખાઈ શકશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા 2 ચમચી જેટલું દહીં લીધું છે। દહીં બહુ ખાટું નહીં અને બહુ મોરું નહીં તેવું લીધું છે અને તેમાં આપણે અડધી ચમચી જેટલા લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું। મરચાં થોડા તીખા હોય તેવા લીધા છે અને તેમાં 1/4 ચમચી જેટલી હળદર, 1/4 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1/4 ચમચી જેટલું ધાણા જીરું લીધું છે અને 1/4 ચમચી જેટલો અજમો, જેને હાથથી મસળી આપણે એડ કરીશું, જેથી અજમાનું ફ્લેવર ખૂબ જ સરસ આવે। અને અહીંયા સ્વાદ પ્રમાણે મીઠુંનું પ્રમાણ થોડું માપનું રાખવાનું અને 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો લીધો છે અને 1 ટીસ્પૂન જેટલો અહીંયા આમચૂર પાવડર લીધો છે। તમે આમચૂર પાવડર સ્કીપ કરો હોય તો તમે કરી શકો છો અને અહીંયા તમે દહીંની જગ્યાએ તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો, પણ બાજરીના પુડલા બનાવતી તો બાજરીના પુડલા દહીંમાં બનાવશો તો તેનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવે છે, એકદમ પોચા એવા થાય છે। હવે બધા જ મસાલા દહીંમાં સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે તેમાં લોટ એડ કરવાના છીએ। લોટમાં મેં 1 વાટકી જેટલો બાજરીનો લોટ લીધો છે અને તેની સામે 1/4 એટલે અડધી વાટકીથી પણ અડધી રીતે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે। બાજરીના પુડલામાં ચણાનો લોટ એડ કરવાથી બાઇન્ડિંગ ખૂબ જ સરસ આવે છે। અને હવે આપણે આ લોટમાં વેજીટેબલ એડ કરવાના છીએ। વેજીટેબલમાં મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું ગાજર એકદમ ઝીણું સમારી લીધું છે, એક મીડિયમ સાઇઝની ડુંગળી પણ ઝીણી સમારી લીધી છે, ધાણા લીધા છે અને લીલું લસણ લીધું છે। આ બધા જ વેજીટેબલ આપણે અહીંયા લોટમાં એડ કરી દઈશું। વેજીટેબલ એકદમ ઝીણા સમારીને લેવા તે ખૂબ જ જરૂરી છે। બધા જ વેજીટેબલ એડ કર્યા પછી આપણે તેમાં 1 ટીસ્પૂન જેટલી આપણે અહીંયા હિંગ એડ કરીશું અને આપણે લોટને અને વેજીટેબલને સરસ રીતે મિક્સ કરી લેવાના। આ પુડલા એટલા ટેસ્ટી બને છે કે ઘરના સૌ કોઈને ભાવશે અને બાળકના લંચ બોક્સમાં ભરશો તો પણ લાંબા સમય રાખશો તો પણ એકદમ ચવડ થતા નથી, એકદમ પોચા રહે છે। હવે મેં અહીંયા 1 વાટકી જેટલી મેથી ધોઈને એકદમ ઝીણી સમારી લીધી છે અને તેને પાણી નીચવી આપણે તેને લોટમાં એડ કરીશું। અહીંયા 1 વાટકી બાજરીનો લોટ લો તો તેના સામે અહીંયા મેં 1 વાટકી જેટલી મેથી લીધી છે। હવે આપણે થોડું પાણી એડ કરતા જઈ આપણે અહીંયા ઘોળ તૈયાર કરી લેવાનું છે। અહીંયા 1 વાટકી જેટલો બાજરીનો લોટ અને 1/4 વાટકી જેટલો અહીંયા મેં ચણાનો લોટ લીધો છે, તો તેના સામે મારે 1 વાટકી જેટલો પાણીનો ઉપયોગ થયો છે અને આપણે ખીરું જો આવો ચમચી વડે સરકે તેવું આપણે તૈયાર કરવાનું છે। આનાથી બહુ પતલું કે આનાથી બહુ જાડું આપણે એવું ખીરું નથી રાખવાનું। અહીંયા મેં ટોટલ 1 વાટકી જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે, એટલે એકદમ પરફેક્ટ માપ છે। હવે આપણે આ ખીરામાં વઘાર કરીશું, તેના માટે આપણે વઘારી લઈશું અને તેમાં 2 ચમચી એટલે 2 પાવડા હું અહીંયા તેલ લઈશ। તેલ ગરમ થઈ જાય ત્યાં 5 થી 6 લીમડાના પત્તા મેં ઝીણા સમારી લીધા છે તે આપણે એડ કરીશું અને 1 ચમચી જેટલી અહીંયા તલ એડ કરીશું। તલ સરસ ફૂટી જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ વઘાર આપણે ખીરામાં એડ કરી લેવાનો છે। આવી રીતે ખીરામાં વઘાર કરશો તો બાજરીના પુડલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને પુડલા એકદમ સોફ્ટ બને છે અને એકદમ જાળીદાર તૈયાર થાય છે। દાંત વગરના પણ આ પુડલા ખાઈ શકે એવા પોચા થાય છે અને આ પુડલા તમે 2-4 કલાક રાખો તો પણ એવા પોચા રહે છે। હવે વઘાર કર્યા પછી આપણે ચમચી વડે એક જ દિશામાં આપણે આ ખીરાને થોડુંક ફેટી લેવાનું છે, એટલે ખીરું સરસ એવું ફ્લફી તૈયાર થાય અને પુડલામાં સરસ એવી જાળી પડે। આપણે આ ખીરાને કોઈ જ રેસ્ટ આપવાનો જરૂર નથી, આપણે આ ખીરું પલાળી તરત જ આપણે આમાં પુડલા કરી લઈશું તો પણ એકદમ સરસ એવા સોફ્ટ જ બનશે। અમે 1 મિનિટ સુધી ફેટી લીધું છે ત્યારે તેમાં એકદમ સરસ એવી જાળી પડે તેના માટે હું 1 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કરીશ અને તેના ઉપર 1 ચમચી જેટલો અહીંયા પાણી એડ કરીશ, તેથી સોડા સરસ એવા એક્ટિવ થઈ જાય। તમે અહીંયા પાણી જગ્યાએ 1 ચમચી જેટલો લીંબુનો રસ પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા આગળ આમચૂર પાવડર એડ કર્યો છે એટલે બહુ જ પુડલા ખાટા ના થાય એટલે હું અત્યારે લીંબુનો રસ એડ નથી કરતી। જો તમે આમચૂર પાવડર એડ ના કરો તો તમે અત્યારે 1 ચમચી લીંબુનો રસ એડ કરી શકો છો। હવે આપણે સોડાને સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે નોનસ્ટિક તવા ઉપર તેના પુડલા ઉતારીશું। પહેલા તવાને મેં સરસ લૂછી લીધું છે। તવો ગરમ થઈ જાય ત્યારે તેમાં થોડું તેલ આપણે એડ કરી ફરીથી આપણે તવાને કપડા વડે લૂછી લેશું, તેથી તેલ સરસ એવું તેલનું કોટિંગ સરસ આપણે તવામાં આવી જાય અને પુડલા ચોટે નહીં। હવે 2 કળચી જેટલા આપણે અહીંયા ખીરું તવા ઉપર એડ કરીશું અને તેને અંદરથી બહાર સાઈડ ફેલાવશું। અહીંયા પુડલાને બહુ જ વધારે પતલા કરવાની જરૂર નથી, જો તમને પતલા ગમતા હોય તો તમે આનાથી પતલા પણ કરી શકો છો। હવે ફરતી તેલ આપણે સ્પ્રેડ કરી આપણે પુડલાને ઉપરની સાઈડથી એકદમ સરસ એવું ચડવા દેશું। ઉપર એકદમ પુડલાનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને પલટાવવાનો નથી, કલર બદલાઈ જાય ત્યાર પછી જ આપણે તેને પલટાવીશું એટલે ઇઝીલી પલટી જાય છે।
જો આખા પુડલાનો કલર બદલાઈ ગયો છે. હવે આપણે તેને પલટાવીશું. હવે બીજી સાઈડ પણ આપણે તેને શેકાવા દેશું. બીજી સાઈડ શેકાઈ જાય ત્યારે આપણે તેને બંને સાઈડ તેલ લગાવી આપણે તેને શેકી લેવાનું છે. અહીંયા તમે તેલની જગ્યાએ ઘી પર લગાવીને પણ આ પુડલા શેકી શકો છો. તેમાં પણ પુડલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને અત્યારે હું તેલ લગાવું છું. આટલા લોટમાંથી મારે 5 નંગ જેટલા પુડલા તૈયાર થયા હતા. એટલે તમારે જેટલી ક્વોન્ટિટીમાં પુડલા તૈયાર કરવા હોય એટલા પ્રમાણમાં તમારે અહીંયા લોટ લેવાનો. તો આપણા સરસ મજાના બાજરીના પુડલા તૈયાર છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો. જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.